હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ। આજે આપણે તુવેરના દાણા અને મૂઠિયાનું શાક બનાવીશું, જેમાં આપણે મૂઠિયાને તરવાના નથી, ડાયરેક્ટ જ યુઝ કરીશું અને એકદમ કાઠિયાવાડી સ્ટાઇલમાં શાક બનાવીશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। મેં અહીંયા 2 કપ જેટલા તુવેરના દાણા લીધા છે। અંદાજે 350 ગ્રામ જેટલા તુવેરના દાણા છે, જેને ધોઈ અને આ રીતના સાફ કરી લીધા છે। હવે આપણે શાક માટે ગ્રીન ચટણી બનાવીશું। મેં અહીંયા 3 થી 4 નંગ તીખા મરચાં લીધા છે। તેની સાથે એક આદુનો ટુકડો અને 1 કપ જેટલું લીલું લસણ લીધેલું છે અને તેની સાથે 1 કપ જેટલા લીલા ફ્રેશ ધાણા ભાજી લીધેલા છે। તેની આપણે અધકચરી પેસ્ટ બનાવી લેશું। હવે આપણે મૂઠિયા બનાવીશું। તેના માટે મેં અહીંયા 1 કપ જેટલા મેથીના પાન લીધા છે અને સાથે 1 કપ જેટલો ચણાનો લોટ લીધો છે। આપણે જે મરચાંની પેસ્ટ બનાવેલી હતી તે 2 ચમચી જેટલી લેશું અને 1 ચમચી ખાંડ, સ્વાદ પ્રમાણે નમક, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર અને 1 પીંચ જેટલો ખાવાનો સોડા લેવાનો છે। બધી જ વસ્તુને આપણે તેમાં એડ કરી દઈશું અને તેની સાથે આપણે 1 ફાડા જેટલું લીંબુનો રસ લેશું, જેનાથી આપણા જે સોડા છે એ એક્ટિવ થઈ જાય। આ રીત સાથે બનાવવાથી આપણા મૂઠિયા છે એ સરસ એવા પોચા અને મસ્ત એવા બનીને તૈયાર થઈ જાય છે। ઉપરથી આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું। હવે બધી જ વસ્તુને હાથની મદદથી સારી રીતે મિક્સ કરીશું। આ રીતના બધી જ વસ્તુને આપણે ચોળતા જશું અને સરસ રીતે ચણાના લોટમાં મિક્સ કરી દઈશું। હવે આપણે અહીંયા 2 થી 3 ચમચી જેટલું પાણી યુઝ કરીશું। આપણે આમાં ઝાઝું પાણી યુઝ નથી કરવાનું। 2 થી 3 ચમચી જેટલા પાણીમાં જ આપણો સરસ એવો લોટ બંધાઈને તૈયાર થઈ જશે। તમારો લોટ થોડો ઢીલો લાગતો હોય તો તેમાં થોડો ચણાનો લોટ એડ કરી દેવાનો। હવે આ રીતના થોડુંક એવો બેટર હાથમાં લેશું અને તેને ગોળ ગોળ ફેરવતા જઈ અને આપણે મૂઠિયું તૈયાર કરી લેશું। આ રીતના ગોળ ગોળ ફેરવવાથી એકદમ સરસ એવો બોલ શેપમાં આપણું મૂઠિયું બનીને તૈયાર થઈ જાય છે। આપણે બધા જ મૂઠિયા બનાવીને તૈયાર કરી લઈશું। હવે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં 1 પીંચ એટલે કે અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું અને તેલને હળદરની અંદર સરસ રીતે કૂક થવા દઈશું। ત્યાર પછી આપણે જે તુવેરના દાણા તૈયાર કરીને રાખેલા છે તે એડ કરી દઈશું અને તેને સારી રીતે તેલમાં મિક્સ કરી દેવાના છે। આ રીતના તુવેરના દાણાને તેલની અંદર મિક્સ કરી અને લેવાથી તુવેરના દાણા ઉપર સરસ એવું તેલ અને હળદરનું કોટિંગ લાગી જાય છે। હવે આપણે તેમાં 2 કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને ઢાંકી અને તેને ગરમ થવા દઈશું। જ્યારે આપણું પાણી છે એ સરસ ગરમ થઈ જાય, ઉકળવા માંડે, ત્યાર પછી આપણે તેની અંદર બનાવેલા બધા જ મૂઠિયા છે એ આ રીતના છૂટા છૂટા એડ કરી દેવાના છે। મૂઠિયા એડ થઈ જાય પછી આપણે તેને ઢાંકી અને 10 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર કૂક કરી લઈશું। ત્યાં સુધીમાં આપણે ગ્રેવી બનાવીએ। હવે એક પેનમાં અડધા કપ જેટલું તેલ ઉમેરી દઈશું। આપણે અહીંયા આ શાકમાં તેલ થોડું વધારે જ રાખવાનું છે। તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી જીરું, અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું। બધી જ વસ્તુને સારી રીતે ફૂટવા દઈશું। ત્યાર પછી આપણે જે લસણ અને મરચાંની ચટણી બનાવેલી હતી તેને એડ કરી દઈશું। આપણી ચટણી છે એ સરસ રીતે કૂક થઈ જશે અને ઉપરથી તેલ છૂટું પડી જશે। ત્યાર પછી આપણે તેમાં 1 ચમચી ખાંડ, 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી કિચન કિંગ મસાલો અને અડધી ચમચી જેટલો ઊંધિયાનો મસાલો છે એ એડ કરી દઈશું। બધી જ વસ્તુને તેલમાં સારી રીતે સાતરી લેશું અને જ્યારે તેમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યારે આપણે તેમાં 1 કપ ટમેટાની ગ્રેવી એડ કરીશું અને ટમેટાની ગ્રેવીને પણ સારી રીતે આપણે કૂક કરી લઈશું। ઉપરથી અડધી ચમચી જેટલું નમક એડ કરીશું, જેથી આપણી ગ્રેવી છે એ સરસ રીતે કૂક થઈ જાય। ઉપરથી તેલ છૂટું પડી ગયું છે તો આપણે બાફેલા જે મૂઠિયા અને તુવેરના દાણા છે તે એડ કરી દઈશું
અને તેને ગ્રેવીની અંદર સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને 5 થી 10 મિનિટ સરસ રીતે ઢાંકી અને કૂક થવા દેશું. 10 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણું શાક સરસ બનીને તૈયાર થઈ ગયું છે. ઉપરથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે તેમાં ધાણા ભાજી સ્પ્રિંકલ કરી દઈશું અને આપણા શાકને એક ટ્રેની અંદર સર્વ કરી લેશું. તમે જોયું ને, મૂઠિયા તર્યા વગર જ આપણું શાક છે એ એકદમ પરફેક્ટ અને ચટપટું બનીને તૈયાર થઈ ગયું છે. એક વખત આ રીતે જરૂરથી બનાવીને ટ્રાય કરજો. આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, મને કમેન્ટમાં લખીને જણાવજો કે રેસીપી તમને કેવી લાગી. નવા વિડીયો અને નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. જય શ્રી કૃષ્ણ.